વલસાડના ખેડૂતનો મેજિક આંબો, એક જ ઝાડ પર 22 જાતની દેશ વિદેશની કેરીઓ લટકી. અમેરિકાની રેડ આઇવરી અને ભારતની કેસર એક જ આંબા પર. વલસાડના ખેડૂતનો અદ્ભુત પ્રયોગ. દક્ષિણ ગુજરાત એટલે કે હાફૂસ અને કેસર કેરીનો ગઢ. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક જ આંબાના ઝાડ પર 22 અલગ અલગ પ્રકારની કેરીઓ લટકતી જોવા મળે? જી હા, વલસાડના એક પ્રગતિશીલ ખેડૂતે આ અશક્યને શક્ય કરી બતાવ્યું છે. દક્ષિણ ગુજરાત એટલે હાફૂસ અને કેસર કેરીનો ગઢ, પણ વલસાડ જિલ્લાના બિનવાડા ગામના એક પ્રગતિશીલ ખેડૂતે કંઈક એવું કરી બતાવ્યું છે જે જોઈને કૃષિ વૈજ્ઞાનિકો પણ દંગ રહી ગયા છે. એક જ આંબા પર દેશ વિદેશની 22 જેટલી અલગ અલગ જાતની કેરીઓ લટકી રહી છે. આ કમાલ કરી છે ખેડૂત શૈલેષભાઈ મોહનભાઈ પટેલે. તેમણે વિજ્ઞાન અને ખેતીના સમન્વયથી એક એવો ચમત્કારી આંબો તૈયાર કર્યો છે જેના પર એક સાથે અનેક સ્વાદ અને આકારની કેરીઓ જોવા મળી રહી છે. માત્ર 12 ફૂટની ઊંચાઈ ધરાવતા 5 વર્ષના ડાહ્યા કાકા જાતના આંબા પર તેમણે ગ્રાફ્ટિંગ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. આ આંબા પર માત્ર ભારતીય જ નહીં પણ વિદેશી પ્રજાતિઓનો પણ દબદબો છે. અમેરિકાની પ્રખ્યાત ટોમી એટકિન્સ, બિગ પ્રિન્ટ, રેડ આઇવરી અને સેન્સન્સ જેવી મોંઘી દાટ કેરીઓ અહીં લટકી રહી છે. આ સિવાય થાઇલેન્ડની ખાસ વેરાયટીઓ પણ આ એક જ વૃક્ષ પર જોવા મળે છે. જો ભારતીય જાતોની વાત કરીએ તો આ મેજિક આંબા પર અમ્રપાલી, મલ્લિકા, પંચમહાલ બારમાસી, તોતાપુરી, ગુલાબ ખાસ, આમરી, ભીખુપોસ્ટ, અનિલ, સૂર્યા અને જમનાદાસ જેવી 22 જેટલી જાતો પર મંજરી એટલે કે મોર આવ્યા છે અને નાની મોટી કેરીઓ બેસવા લાગી છે. શૈલેષભાઈને આ પ્રેરણા ઉત્તર પ્રદેશના પ્રવાસ દરમિયાન મળી હતી. તેમણે 10 મહિના પહેલા 80 જેટલી વેરાયટીનું ગ્રાફ્ટિંગ કર્યું હતું. જો કે વાવાઝોડા અને વરસાદને કારણે ઘણી ડાળીઓ તૂટી ગઈ, છતાં તેમની મહેનત રંગ લાવી અને આજે 70 જેટલી વેરાયટી સુરક્ષિત છે, જેમાંથી 22 જાત પર સફળતાપૂર્વક ફળ આવ્યા છે. શૈલેષભાઈનો હવે સંકલ્પ છે કે તેઓ પોતાના વતનમાં જ એક જ વૃક્ષ પર 100 જેટલી જાતની કેરીઓ ઉગાડશે. ખેતીમાં કંઈક નવું કરવાની તેમની આ ધગસ આજે સમગ્ર વલસાડ પંથકમાં ચર્ચાનો વિષય બની છે. યુપી મલિહાબાદમાં જેમણે એક ઝાડ પર જે 50 વેરાયટીનું ગ્રાફ્ટિંગ કરેલું અને જે 50 જાતના જે ફ્રૂટિંગ આવેલા એ જોઈને મને પોતાને વિચાર આવ્યો કે આપણે પણ આવું કરવું જોઈએ. અને બીજું કે ખેતી આમ જોઈએ ને તો ખેતી બહુ સારી, પણ એમાં પણ મારે કંઈક યુનિક કરવું જોઈએ એમ. પછી મારા પર એક આ મધર પ્લાન્ટ હતો, એના પર પછી મેં એ વિચારને અમલમાં મૂક્યો અને એના પર અત્યારે 62 જેટલી વેરાયટીઓ ગ્રાફ્ટેડ છે. એમાં કન્ટ્રીમાં જોઈએ ને તો મેક્સિમમ થાઇલેન્ડની છે. થાઇલેન્ડનીમાં આપણે નામડોકમાઈ, ચિયાંગમાઈ, કિંગ ઓફ ચકાપાત, બનાના, અને અમેરિકા એટલે કે સાઉથ અમેરિકા ફ્લોરિડાની સેન્સેશન, ત્યારબાદ મલેશિયાની બિગ ક્લિન્ટ અને બાંગ્લાદેશની બારી 11, બારી 4. ટૂંકમાં બહારની જે ટોપમોસ્ટ વેરાયટી કરીને સારામાં સારી એ છે. આપણી ઇન્ડિયન છે અને લોકલ છે, દેશી પણ છે. આ વર્ષે અત્યારે 23 થી 24 જેટલા ફ્રૂટ તમને ખાવા મળશે અને અત્યારે તમારે જોવું હોય તો જોઈ પણ શકો છો. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.